ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ ડે 2 ને મોર્નિંગ થઈ ગઈ છે ગુડ. બધા ગોઠવાઈ ગયા છે બ્રેકફાस्ट માટે અને બસ अपन भी बैठ रहे ले थे, फिर अपन को याद आ गया कि तुम लोग भी बाकी हो गए ना, તો તમને 1 મિનિટ બીજી સાઈડ છીએ અમે અત્યારે, ત્યાંથી વ્યૂ બતાવી દઉં. પછી આપણો ઓલો વ્યૂ તો પેન્ડિંગ જ છે. જસ્ટ લે ભાઈ, ખતરનાક ખતરનાક ભાઈ, જલ્દી ના ભાઈ, એકદમ એક નંબર વ્યૂ છે ભાઈ, એક નંબર. હવે બ્રેકફાસ્ટ પણ આવી ગયો છે, બ્રેકફાસ્ટ કરી લઈએ કેમ કે અમે કાલે પતાવા જ પડ્યા છે બધા ભાઈ, એટલે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ પછી તમને વ્યૂ ડોન્ટ મિસ ઇટ. નાસ્તો કરી લીધો છે ને શું જોવું છે વ્યૂ, તમારે જવું જ છે ફાઇનલી. ઠીક છે, ચલો તમારે જેવું કોણ થાય. ચલો તો રેડી, 1 2 and 3. ભાઈ જન્નત જન્નત એકદમ ભાઈ, ખતરનાક. આ લેક છે, આ તમે આના બધા વિડીયોઝ ને તમે જોતા હશો, આ જગ્યાના હશે. આનું અત્યારે નામ ભૂલું છું. અને ये चेक दिस भाई साहब, अभी तो हम वहाँ जा रहे हैं अब. પણ આ વ્યૂ અને આ અમારી હોટલની શું કહેવાય ભાઈ, અને ઓ ભાઈ કંઈક તો જવાબ દો. ले આવું છે જો ભાઈ, આ વ્યૂ इस व्यू का पैसा है, जो भी है वो ये है. ले બસ હવે બધા રેડી થઈ ચૂક્યા છે, બધા નાસ્તો પાણી કરી રહ્યા છે અને ડ્રાઈવર સાહેબ પણ આવી ગયા છે અને બસ નીકળી છે જલ્દી જલ્દી. આપણે પહોંચવાનું છે આજે એક સરસ જગ્યાએ, ત્યાં બહુ જ મજા કરવાની છે. ટ્રાય કરશું કે ત્યાં પણ પૂરું કેપ્ચર કરી શકું. તો સૌથી પહેલાં હવે દરવાજો બંધ કરી અને નીકળીએ, નહીં કે ડ્રાઈવર લઈ નહીં જાય, નહીં તો આપણે યાર. આપણે ત્યાંથી તો ચેક કર્યો, હજી એક મસ્ત વ્યૂ બતાવું તમને, એકદમ ટોપ લેવલ છે ભાઈ. ગજબ વ્યૂ છે ભાઈ. આ વ્યૂ જો તમે, ત્યાંથી સામેથી જે પહાડ દેખાય છે ત્યાં આપણાથી જવાનું બાકી છે. અને આમાં આપણે લગભગ 1-2 દિવસ પછી ટ્રાય કરશું. ને ગજબ ભાઈ ગજબ, શબ્દ નહીં है मेरे, देखो निकल भी नहीं रहे. તો બસ હવે ઘણું લેટ થઈ ગયું છે અહીંથી. હવે પહેલાં નીકળીએ, ત્યાંના ઘણા આપણે બધું જોવાનું છે અને બીજા શૂટ પણ ચાલુ છે. એ પતાવીને આપણે ફટાફટ નીકળીએ છીએ. આ સરસ મજાનો વ્યૂ એન્જોય કર્યા પછી એક તમારી સવાર સરસ થઈ જાય ને એટલે આખો દિવસ સારું જાય. લોક તો અમારો સવાર સારી થઈ ચૂકી છે, આખો દિવસ પણ સારો જશે. તો નીકળીએ હવે. થી આપણે હોટલનો વ્યૂ છે, પણ તમારો ભાઈ થઈ ગયો સુપરમેન. એટલે હવે ગાડી પણ આવી ગઈ છે, સામાન વામાન બધું મુકાય છે અંદર અને નીકળીએ છીએ આપણે સોનમાર્ગ. ભાઈ ગુલમર્ગમાં જરાક અમે ગુલાબવાળા પસંદ, નાજુક નમણા માણસો, સોનમર્ગ જઈએ છીએ અમે ભાઈ, સોનમર્ગ. એટલે રેડી, ચલો ભાઈ. We are ગાડી stopping and now the view is looking. ભાઈ સાહબ, જન્નત 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 ભાઈ. ઘણી જગ્યાએ ફરવા ગયા, ભલે એટલી દૂર નથી ગયા, પણ આના જેવું તો નથી જોયું ભાઈ. કાશ્મીર ઇઝ લવ યાર, ગમી ગયું, દિલથી ગમી ગયું ભાઈ, દિલથી ગમી ગયું ભાઈ. તમને હજી હું બેક કેમેરામાં આખું વ્યૂ બતાડું, વાઇબ ચેક કરો તમે ખાલી. સરસ મજાની નદીઓ જાતી હોય, સામે બરફના પહાડો તમને દેખાતા હોય. હજી અમે રસ્તામાં છીએ, આ તો ચા નાસ્તો કરવાના સ્પેશિયલી તમને બધાને વ્યૂ બતાડવા માટે ઊભા રહ્યા છીએ ભાઈ. ક્યાં વાત છે યાર. સાહબ પહોંચી ચૂક્યા છીએ અમે અત્યારે
સોનમર્ગમાં. અત્યારે તો હજી અમે અહીંયા જ છીએ, નીચે જ છીએ. બસ થોડી વારમાં આવે. થોડીક ગુજરાતી લોકો બાર્ગેનિંગ કરવામાં એક્સપર્ટ હોય ને, એટલે થોડીક અમે બાર્ગેનિંગ કરીએ છીએ. અત્યારે આ થોડાક ઘોડાવાળા ને અહીંયાથી થોડાક ઘોડામાંથી રાઈડ કરીને જવાનું છે, એટલે થોડાક વધારે કહે છે અને અમે આપવા માટે તૈયાર નથી. ઓબ્વિયસલી ગુજરાતી વેસ્ટ તો કરવાના નથી પૈસા, એટલે બસ હજી પહોંચ્યા છીએ જસ્ટ અહીંયા. ને પછી ઉપર જોઈએ કેટલા 3-4 પોઈન્ટ છે, એવી રીતે એ લોકો વાત કરે છે કે 3 કે 4 પોઈન્ટ છે અલગ અલગ જગ્યાએ, બધું અલગ અલગ જગ્યા છે. તો ત્યાં જોઈશું. અને સૌથી પહેલાં તો ચા પીવી છે, અહીંયાની ચા ચાખી અને આ વ્યૂ તમને એકદમ વાઇડ એંગલમાં બતાડું. ભાઈ સાહબ વાઇબ તો હે ભાઈ, કશ્મીર તો કશ્મીર હે યાર. જન્નત એમ જ તો નહીં જ કહેવાતું હોય, કાંઈક ને કાંઈક તો રીઝન હોવું જ જોઈએ એના પાછળ, અને રીઝન છે આ. એટલે બસ હવે ક્યાં કહું, આગળ નથી આવડતો, પણ જગ્યા જોઈને ભાઈ કાંઈ મને સૂતું નથી જ નહીં રહે મેરે કો. અને જે રસ્તામાં અમે મોજ કરતા આવ્યા છીએ, તમે રસ્તાના સીન્સ બધા જોયા જ હશે, એટલે ભાઈ અનહદ આનંદ અનહદ. અને એવું જ લાગે છે કે એમ હજી મને એવું જ લાગે છે કે આ બધું હજી હું છે ને સપનામાં જોઉં છું, ક્યાં કોઈક ટીવી બીવીમાં જોઉં છું. આમ રિયલ ફીલ એ એટલું, કારણ કે શબ્દો નથી નહીં કરતા એટલી હેપીનેસ. ને બધા મિત્રો પણ સારા મળી ગયા છે, એ એક સદભાગ્ય છે. કારણ કે આવી ટ્રીપમાં સારા ફ્રેન્ડ્સ હોવા જરૂરી છે. તમે ઓળખતા હો ન ઓળખતા હો અલગ વસ્તુ છે, પણ બહુ એક મજાની એક આનંદ રહ્યો છે, એક સારો અનુભવ રહ્યો છે. હવે અત્યારે હજી જેમ તમને પહેલાં કીધું એમ બાર્ગેનિંગ ચાલુ છે હજી અમારું. ફૂલ કાટ કૂટ કે अपन जाएगा ऊपर, उधर जाएगा तेरा भाई उधर. गाइस ચા આવી ગઈ છે. ચાય સાહેબ ચાય લેશો સાહેબ? સાહેબ પૈસા સાહેબ ઓનલાઈન પેમેન્ટ નથી ચાલતું સાહેબ, અહીંયા અમારે અહીંયા બધું મંદી ચાલે છે સાહેબ. ચાય સાહેબ? જી ભાઈ પૈસા જલ્દી પકડજો. બાકીમાં ભલે ભલા ગુજરાતના નવે શું કહું, લો ભૈયા. भाई फुल एंजॉय करे थे. सारे घोड़े का कितना वो ये पहाड़ों, ये ऐसे बर्फ वाले पहाड़ों की पहली चाय फिर से सारी है भाई. नॉट बैड नाउ यू. तुम्हारा भाई हो रहा तैयार ऊपर जाने के लिए. फाइनली हमें फूल बार्गेनिंग कर ली थी. અને એક જો તમને એક વસ્તુ બતાડું, તમે ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે ભાઈ તમે બેગી જીન્સ શું કામ પહેરો છો, બેગી જીન્સ શું કામ પહેરો છો. લેટ મી શો યુ સમથિંગ. આ મેં બેગી જીન્સના કારણે મારા શૂઝ એકદમ પરફેક્ટ ઢંકાઈ ગયા છે. બાકી આ શૂઝ આવા લાગે છે. હા इतना फायदा है भाई बेगी जीन्स का. देखा तुम्हारा भाई टैलेंटेड है बहुत, दुनिया से आगे चलता है. सही है ना भैया? एकदम फिर ठीक है. તો બસ રેડી થઈ ગયા છે. બાકીના બધા પણ શૂઝ લેવા ગયા છે, જેકેટ ગોતે છે. આજે અમારા માટે ખાસ સારી વાત એ છે કે એટલી ઠંડી પણ નથી, ઠંડી છે એટલી ઠંડી પણ નથી, અને સૂરજ દેવતા પણ છે. કારણ કે આજે ભાઈ આપણા કેસરી નંદન ભગવાન બજરંગબલીનો જન્મ જયંતિ છે. તો બધાને, મારા મિત્રોને હાર્દિક ઉત્સવ અને આ આનંદના પર્વ માટે હાર્દિક વધાયું, લાખો વધાયું. બસ હનુમાનજી બધાના કામ કરતા રહે. શરૂઆત તમારા બધાથી કરે. તમે રાજી, હું રાજી. ઠીક છે? ડન છે? તો જય શ્રી રામ. બસ ઘોડા ઉપર બેસી ગયા છીએ. અને તમે જ્યારે પણ સોનમર્ગમાં આવવાનું થાય ત્યારે આ ભાઈ હશે. આની બધી ડિટેલ્સ, આમની બધી ડિટેલ્સ હું આપી દઉં છું. ડાયરેક્ટ કોલ કરી દેજો ભાઈને. આ ફેસ યાદ રાખી લેજો, હેન્ડસમ એકદમ ભાઈ. તો જરૂરથી તમારે ઘોડે સવારી કે કાંઈ પણ કરવું હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરજો. તો બસ અભી अपनी सवारी निकल पड़ी है. राइड इज स्टार्ट नाउ. सुंदर भाई, सुंदर तू तो कतई सुंदर है भाई. सुंदर के साथ काला घोड़ा, वाह बढ़िया है भाई. सुंदर बहुत सुंदर है भैया आपका. और ये सुंदर के साथ और भी सुंदर मैं भी हूँ ना. 25 साल हो गए. कितने साल हो गए? 25 साल से चल रहा है. बाप रे बाप. मैं छोटा बच्चा बैठाऊंगा ना, हाँ, और वाले को फिर मुझे भरोसा ये लेके जाएगा. वाह क्या बात है. जैसे बोलेंगे वैसे चलेगा. बोलेगा धीमे चलो, ये धीमे चलेगा. सुंदर, बहुत ही सुंदर है भाई आपका. दिल से भाई अच्छा लगा. ये सुंदर, मैं भी सुंदर, जगह भी सुंदर, सुंदर अति सुंदर.
ને કરી દીધા છે પાર્ક. આ સરસ મજાના નજારામાં તમે જુઓ યાર, ક્યાં બાત હે યાર. અને બસ હવે આ પાછળનો જે સીન છે ત્યાં બજરંગી ભાઈજાનની શૂટિંગ થઈ છે એવું સીન છે. બ્લા બ્લા બ્લા. આઈ ડોન્ટ કેર બટ આઈ બિલીવ ઇન ધીસ વ્યૂ. લવ યુ યાર. એટલે આ વ્યૂ ભાઈ હકીકતમાં હું આ લોકો સાથે છે ને નહોતો આવવાનું. અને તમને ખાસ વાત કહી દઉં કે હું કોની સાથે આવ્યો છું. ડ્રીમ ટ્રાવેલ હોલિડે પ્રાઇવેટ લિમિટેડ. તમને મારી ઇન્સ્ટામાં પણ એનો વિડીયો મળી જશે અને આમાં પણ હું નીચે ડિસ્ક્રિપ્શન જરૂર ચેક કરી લેજો. તમને એમાં બધી ડિટેલ મળી જશે. તમને ભારતમાં કે ઇન્ટરનેશનલ કોઈ પણ ટૂર કરવી હોય તો એ લોકોનો જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને આ એ લોકોના સાથ સહકારથી જ હું અત્યારે અહીંયા છું તમને બધું બતાડી રહ્યો છું. તો પ્લીઝ એ લોકોને એક વખત કોન્ટેક્ટ કરી લેજો. અને એમના ઓનર પણ આપણી સાથે જ છે. આ ભાઈ દરબાર છે આપણા. તો 100% એક વખત ડ્રીમ ટ્રાવેલનો પણ કોન્ટેક્ટ કરી લેજો. આ ભાઈ છે અને બાકીની ડિટેલ્સ પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. તો એક વખત જરૂરથી ચેક કરજો યાર. અને વાઈબ આવી જિંદગીમાં ભાઈ બધું કરું છું, બધું પૈસા કમાશું, પણ એક વખત જીવી લેજો. હું તો ખાલી એટલું કહું છું. તો બસ હવે થોડાક ફોટો. હા, હજી એક વસ્તુ, આ બૂટ છે ને થોડાક નંબર તમે ચેક કરીને આવજો. તમે 8 નંબરના પહેરતા તો તમારે 6 નંબરના લેવાના. આ ઢીલા પડે મારે ફૂલ પરફેક્ટ આવે છે ને. મારે ખાલી સાફ કરવા છે ખાલી થોડાક, એટલે સાફ થઈ જાય. એટલે ફર્સ્ટ બરાબર તાવી ભાઈ કોસ્ટ્યુમ એક લઈ લીધું છે. આઈ નો થોડોક લૂઝ થાય છે બટ થોડોક ઓવર સાઇઝ આપણે ટ્રાય કર્યો છે. એટલે ધીસ ઇઝ માય આઉટફિટ ફોર ટુડે. અને બસ હવે થોડાક ફોટોઝ વિડીયોઝ કદાચ ટ્રાય કરશું થશે તો. અને બસ તમને આ બધું બતાડતા રહેશું. લાસ્ટ સુધી જોતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી આવી મોજ બીજા કોઈ ચેનલ ઉપર નહીં મળે. અને તમારે ટ્રાવેલિંગ કરવું હોય તો ડ્રીમ ટ્રાવેલ સિવાય નહીં મળે. યાદ રાખજો. એટલું તમે થોડાક ફોટોઝ વિડીયોઝ ક્લિક કરી લઈએ. બાકી હજી આગળ જે મેઇન મજા છે એ તમને હવે બતાડીશ. પહેલી વખત ગિમ્બલ યુઝ કરું છું, શીખી જઈશું. શીખાડી દેશો ને? અરે પણ પહેલી વખતમાં બહુ સારું કામ કર્યું. આમાં દેખાશે નહીં. હવે આનામાં એડ કરી દઈશું. ભાઈ ની આનો આઉટપુટ તમને આપી દેશે 100%. ચલો તો હવે અહીંયા થોડાક શૂટ બૂટ વધારે થઈ ગયું છે. વધારે વાર લાગી છે અમે. અને હવે આમ ફટાફટ નીકળી જાય. અને જે વ્યૂ આવ્યા છે યાર, ગજબ. વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ છે મારી, બરફમાં રમવાની. હજી મારે ઉપર જવું છે. હવે શ્વાસ ચડે છે થોડો થોડો, પણ તમારો ભાઈ બધાથી ઉપર છે. પછી બધા બહુ જ પાછળ છે. તમને બતાડું આગળ મારે ક્યાં જવું જોઈએ. वो सामने जो खाली प्लेस देखा है उधर जाएगा तुम्हारा भाई. ठीक है फिर ટ્રેકિંગનો નાનપણથી શોખ છે. અને સારી વસ્તુ આ જઈ છે કે આજે છે ને એટલી ઠંડી નથી. મેઇન વસ્તુ એ બહુ જ ઇફેક્ટ કરે છે કે ઠંડી નથી અને તડકો પણ છે. દોસ્તોને સાથ છોડ દિયા યાર. બસ આટલું જ રહ્યું છે. ત્યાં કોઈ નથી. હજી સુધી મતલબ અત્યારે ત્યાં કોઈ નથી પહોંચ્યું. અને મારા ભાઈબંધો હવે ત્યાં જ ઊભા રહી ગયા. પર તમારા ભાઈ જાયગા, તમારે લીએ જાયગા. અને તમને બધાને ત્યાંથી વ્યૂ જરૂર બતાડીશું. આ તમને જો હું જ ઊભા રહી ગયા બતાડું. આ જો એ છે દોસ્ત છે મેરે. જો બે આ રહ્યા અને બે ઓ પાછળ ચાલતા જાય છે. હવે એ લોકો એમ કહે છે કે અહીંયા જ શૂટ કરી લઈએ, અહીંયા ખાલી છે. મેં કીધું ના, ત્યાં કોઈ નથી ગયો અને હું જઈશ. અત્યારે કોઈ નથી કે એકદમ ક્લીન છે. એટલે અને જેમ જેમ ઉપર જાઉં છું એમ થોડો શ્વાસ ફૂલાવવા માંડે છે અને ઠંડી હવા પણ વધવા માંડી છે. હવે મારા હાથ એકદમ જામ થઈ ગયા છે અને માંડ પગ જો તમે હાલાતું નથી. માંડ પણ એક વખત નક્કી કરી લીધું એટલે લાઈફમાં પૂરું કરવાનું છે. એક જ વખત બસ રેસ્ટ લીધો મેં, પાછું કન્ટિન્યુ કરી લીધો. ત્યાં જશું એટલે જશું જ. તમને આ બતાડું જો, આ ફ્રેશ એકદમ બરફ છે. અહીંયા કોઈ આવ્યું નથી હજી સુધી. આ પગલાંના નિશાન હજુ એક તમારા ભાઈના જ છે. ભાઈ તમારા ભાઈ આ ગયા. નો વન ઇઝ હિયર. લુક એટ ધ વ્યૂ.
ભાઈ અહીંયાથી આ જે જગ્યા બતાડે છે દેખાય છે હું તમને બતાડું. बहुत थाक लाग्यो पर तुम्हारे भाई ने जो बोला वो करके दिखाया. अभी तक यहाँ तक कोई नहीं आया, अभी तक कोई नहीं है वहाँ पे. और अभी मेरे को भाई ये आगे ना पाड़ी कि किधर जा रहे हो. मैंने बोला ऊपर, क्योंकि नहीं उधर ही के कीधूँ स्लाइड आता है क्योंकि कीधूँ मैम. तो मैं कीधूँ नहीं, इधर तक तो मैं जाएगा, उससे आगे भले नहीं जाने का होगा तो नहीं जाएगा, पर इधर तो मैं जाएंगा. हिंदी मजाक करूँ છું એટલે તમારો ભાઈ પહોંચી આવ્યો છે. હાલત સમજાતી જશે. અને હવે તમને અહીંયાથી વ્યૂ બતાડું. ભાઈ સાહેબ નો વન ઇઝ હિયર. લુક એટ ધ વ્યૂ યાર. શું દેખાય છે યાર. જે ઈચ્છા હતી એ પૂરી કરી છે આપણે. ભલે જીદ કરી લે કે ગમે એમ, બાકી બધા તો ત્યાં નીચે રહી ગયા છે ને આપણે છે ને એકદમ ત્યાં ક્યાંકથી આ લોકો હજી આવે છે. જો ત્યાંથી આવ્યા છીએ આપણે. એટલે અને અહીંયા કોઈ નથી. પાછળ તમને દેખાતું જ હશે. એટલે ફાઇનલી અમને જો બોલાતો દેખાય અને ભાઈ આનો જે મજા છે ને એ નેક્સ્ટ લેવલ છે. નેક્સ્ટ એટલે નેક્સ્ટ લેવલ. અત્યારે કેમેરામાં જે દેખાતું હશે કેવું દેખાતું હશે આઈ ડોન્ટ નો, પણ મારી આંખેથી જે અત્યારે દેખાય છે એ ભાઈ ગજબ ગજબ ભાઈ ગજબ યાર. કાશ્મીરને જન્નત એમને એમ તો નહીં જ કહેવાતું હોય ને યાર. બે ફોટોઝ મેં ક્લિક કરી લીધા છે અને આ જો ભાઈ જન્નત જન્નત. જાઉં છું કેમ કે ગિમ્બલનો બેગ મારી પાસે છે અને એ લોકો બધા નીચે ફોટોશૂટ કરે છે. તો થોડાક પરફેક્ટલી ફોટોસ ક્લિક કરાવી લઉં કેમ કે અહીંયા તો મેં બેગના આધારે રાખીને ફોટા પાડ્યા છે. હવે ત્યાં જઈએ પહેલાં યાર. હા ફોટોશૂટ પતી ગયું છે એટલે હજી ચાલુ જ છે હજી. અને આ વ્યૂમાંથી અમને ભાઈ મન જ નથી ભરાતો કે ક્યાંય જઈએ આમ તેમ. આ હાલત જુઓ તમે. અને હજી તો અત્યારે તો હું તો બહુ નીચે આવી ગયો છું આ લોકો સાથે. કારણ કે આપણે તો ત્યાં હતા ભાઈ, ત્યાં હતા. એટલે બસ હજી થોડાક એટલા વિડીયોઝ નથી, સિનેમેટિક લીધા છે બટ એટલા વિડીયોઝ મેં હજી નથી લીધા કારણ કે કામથી આવ્યા છે એટલે કામ બતાવવું પણ જરૂરી છે. અને અમુક તમને રીલ્સ જોવા મળશે. ઇન્સ્ટામાં ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરી લેજો. બાકી બસ મોજ કરું છું હું તો. બેઠા બધાના ફોટા પાડી દઉં છું, બધાને વિડીયો બનાવી દઉં છું સારા ને બેઠો છું. બસ આપણા 1-2 ફોટોઝ આવી ગયા છે, ઘણું છે આપણા માટે. આપણે વધારે ઠીક છે. એટલે બસ હવે અહીંયાથી થોડી વારમાં નીકળશું. ભાઈ આમાં એક જગ્યાએ કેવું છું ખબર છે કે અમે છે ને ગાડીમાં આવતા હતા ને ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે એટલે અમે એકબીજાને જય શ્રી રામ કીધો કે આજે હનુમાનજીની જન્મ જયંતિ છે તો અમે એકબીજાને જય શ્રી રામ કીધો તો અમને જય શ્રી રામની ના પાડી. તો ભાઈ જય શ્રી રામ તો કાયદેસર બોલાશે. શું ભાઈઓ? જય શ્રી રામ. हम पैसे नहीं देते, हम ऐसे ही मौज करते हैं. ओ भाई આવી ગયો અહીંયા નદી છે ભાઈ. ઓ ભાઈ ફૂલ મોજ. સાહેબ જે મજા છે અહીંયા નદીમાં, क्या बात है. बस હવે અહીંયાથી નીકળી જ છીએ પણ ઈચ્છા હતી કે એક વખત મોઢું નદીમાં નાખીએ. આજનો અમારો એકદમ બધો સક્સેસફુલ થઈ ચૂક્યો છે અને હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. હવે ડાયરેક્ટ મળશું રૂમ ઉપર. તો ભાઈઓ મજા આવીને ભાઈઓ? એકદમ ભાઈ આજે નાવાની એક અલગ મજા હતી યાર. હા યાર ડ્રીમ ટ્રાવેલરના માલિક ખૂબ ખૂબ આભાર તમારો. આ એક સ્પેશિયલ વિનંતી અમને 100%. બાકીની બધી ડિટેલ્સ પહેલાં પણ કીધું, પાછું કહું છું કે ડિસ્ક્રિપ્શન ચેક કરી લીધો. કોલ નંબર, એડ્રેસ, ઇન્સ્ટાગ્રામ આઈડી ને વેબસાઇટ બધું મૂકી દીધું છે તો બધું ચેક કરી લેજો. તો બસ આવી જ મોજ માણવા માટે જલ્દી બુક કરેલો તમારી ટ્રીપ. અને હવે અમે અમારી ટ્રીપ બુક કરીએ છીએ રૂમ માટે જવા માટે, કેમ કે પાછો રસ્તો એને બતાવવાનો મતલબ નથી. અને મારામાં હવે 1% ચાર્જિંગ છે, 1% ચાર્જિંગ છે. તો બસ તો મિત્રો અમે રૂમ ઉપર આવી ગયા છીએ અને હવે જરાય તાકાત નથી કે કાંઈ વધુ એના વિશે સમજાવું તમને કહું. તો બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલના બ્લોગ માટે રેડી રહેજો. સો અહીંયા સુધી બ્લોગને જોવા માટે થેન્ક યુ સો મચ. Big thank you for being here.